આજની આ જે સ્થિતિ આપણે જે જોઈ રહ્યા છે સર, જે એટલી બધી અનસર્ટન છે કે નેક્સ્ટ મોમેન્ટે શું થશે વી ડોન્ટ નો. તો અને એ સમયે આપણે જ્યારે એક શ્યોરિટી સાથે જો આપણે નિવેશ કરવું હોય, બિકોઝ વેલ્યુએશન્સ આર સો ગુડ, સો યુ ડોન્ટ વોન્ટ ટુ મિસ આઉટ દેટ એઝ વેલ. તો મલ્ટી એસેટ એલોકેશન, આ જે એક ફંડ કે કેટેગરી આપણી પાસે અવેલેબલ છે, એને કઈ રીતના જોવું જોઈએ? તો પહેલા થેન્ક યુ કે તમે મને આ શો ઉપર ઇન્વાઇટ કર્યો. પહેલા એક બેસિક ડેફિનેશન, જે મલ્ટી એસેટ જે શબ્દ વાપરેલ છે એનું આપણે એક બ્રેકડાઉન કરીએ. તો મલ્ટી એસેટ એટલે 2 થી વધુ એસેટ્સ હોય એને મલ્ટી એસેટ કહેવામાં આવે છે સેબીના નિયમ મુજબ, જેની અંદર ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ અથવા કોઈ પણ પ્રેશિયસ મેટલ જેમ કે સિલ્વર કે આનો ભાગ હોઈ શકે છે. મલ્ટી એસેટની અંદર અત્યારના પ્રશ્ન રિટર્નનો નથી, અત્યારના પ્રશ્ન વોલેટિલિટીનો છે. એટલે પોર્ટફોલિયો સ્થિર કેવી રીતના રાખવો, ડાઉનસાઇડ પ્રોટેક્શન કેવી રીતના કરવું, એના ઉપર અત્યારના મોટામાં મોટી એક ચેલેન્જ ઊભી થઈ ગઈ છે. અને મલ્ટી એસેટ એક્ઝેક્ટ આ ચેલેન્જનો એક આન્સર છે. આ પ્રોડક્ટ રિટર્ન માટે નહીં, પણ એક રિસ્ક મેનેજમેન્ટ માટેની પ્રોડક્ટ છે, જેમાં આ બધા વિકલ્પો આપણને મળી રહે છે એક જ જગ્યાએ.